બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદાની બબાલ હજુ તો શાંત પણ નથી પડી. કડદાના નામે લૂંટતા વેપારીઓને અટકાવવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે. હળદળમાં આ મુદ્દે પોલીસ સાથે ખેડૂતોને માથાકૂટ પણ થઈ. ત્યાં તો હવે ગઢડા માર્કેટિંગ યાર્ડમાં કડદાનું ભૂત ધૂણ્યું છે. કેવી રીતે વેપારીએ કડદાના નામે ખેડૂતના ભાવ કાપી લીધા, આવો તમને બતાવીએ. બોટાદ પછી ગઢડામાં ધૂણ્યું કડદાનું ભૂત. હરાજી થયા પછી વેપારીએ કડદાના નામે ઘટાડ્યો ભાવ. ખેડૂતોને લૂંટવાનો ખેલ ક્યારે થશે બંધ? બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કડદા મુદ્દે ખેડૂતો આક્રમક બન્યા હતા. પોલીસ પર પથ્થરમારા સુધીની ઘટના બની. આ ઘટના હજી તો શાંત પણ નથી પડી. ત્યાં તો ગઢડા માર્કેટિંગ યાર્ડમાં કડદાના નામે ખેડૂતને લૂંટતા વેપારીનો વિડીયો સામે આવ્યો છે. કેટલા 70 ભાવ હતો? કેટલા 70 માં તરી કાપ્યા. શું કીધું તમને? આ કયા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા તમે? શું કે છે આવડા? હા, કપાસ ઉપર તો છે. કપા કોને લીધો? પેલા મારે આવ્યો હતો. તો હું લેવા પાછો ભરાયો તો તમારે નથી હાથ નાખી જોવો તો? અરે ગમે ત્યાં હાથ નાખીને તો ભાવ હું લેવા કર્યો? ભાવ તો હરાજીમાં થાય જ ને. પહેલા ભાવ કરો, કપાસ ખરીદી લો અને પછી કડદાના નામે ખેડૂતને કાપી નાખો. વેપારીઓની આ હરકતથી ખેડૂતોમાં ભારોભાર નારાજગી વ્યાપી છે. ફરી આ પ્રકારની હરકત પર વિપક્ષે સવાલો ઉઠાવ્યા છે, જ્યારે એપીએમસી ચેરમેન લૂલો બચાવ કરી રહ્યા છે. ત્યાં ખેડૂતે, તમે વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તો તમે જોઈ શકો છો. એમાં ખેડૂત પોતે એવું કહે છે કે મારે 1470 ભાવ આવ્યો હતો, એમાંથી 30 રૂપિયા કાપ્યા. એટલે એના માટે અમે વિડીયો ત્યાં જઈને અમે તપાસ કરી. તપાસ થતા કડદો સામે આવ્યો છે, વિડીયોમાં પણ છે. જેથી કરીને અમે ત્યાં પહોંચતા ત્યાં પછી ખેડૂતને ધામધમકી આપીને ખેડૂત પાસે એવો પણ વિડીયો ઉતારવામાં આવ્યો છે કે અમને પોષણક્ષમ ભાવ મળી ગયો છે. આ ભાઈને મેં 2 દિવસ પહેલા હું તમને કહું છું કે ગઢડા માર્કેટિંગ યાર્ડના ચેરમેનને પોતાનો ધામધમકીથી આ માર્કેટિંગ યાર્ડનું સંચાલન કરી રહ્યા છે. પોતાના માનીતા તે કમિશન એજન્ટ તરીકે કામ કરી રહ્યા છે. પહેલા તો આ વાત તદ્દન ખોટી અને વાહિયાત છે. છેલ્લા 20 વર્ષથી આવો એક પણ કડદો કઈ અહીંયા યાર્ડમાં થતો નથી. ખેડૂત આવે અહીંયા પોતાનો કપાસ વેચવા, એટલે અહીંયા એની હરાજી થાય છે યાર્ડમાં, અને ખેડૂતને એનો માલ યાર્ડમાં જ તે ઉતારવાનો હોય છે. એ ઘટનામાં એવું હતું કે એનો એકવાર હરાજી થઈ પછી વેપારીને કપાસમાં કાંઈ ફેરફાર લાગ્યો તો બીજી વાર હરાજી કરવા માટે થઈને આપણે ખેડૂતને બોલાવ્યા. ત્યારે હજી ચાલુ હરાજી ચાલુ હતી. બીજી વાર કડદાનો તો પ્રશ્ન જ નથી. બીજી વાર એની હરાજી થતી હતી ત્યારે હરાજી રોકીને આ કોંગ્રેસના લોકો અને જેમ આવે એમ બોલવા માંડ્યા, ખેડૂતને ઉશ્કેરવા માંડ્યા અને હરાજી ઊભી રખાઈ દીધી. ખરેખર તો કડદો થયો જ નહોતો. ચાલુ હરાજીનો એ વિડીયો છે. ચેરમેન કહે છે કડદો થયો નથી, પરંતુ હરાજી થઈ હતી તે વાત પણ સ્વીકારે છે, જેનો મતલબ સ્પષ્ટ છે કે ખેડૂતને ફરી હરાજીની લાઈનમાં લગાવીને વેપારીઓ કડદાના નામે ભાવ ઘટાડવા માંગતા હતા. ત્યારે ખેડૂતોને આ રીતે ક્યાં સુધી લૂંટવામાં આવશે અને ક્યાં સુધી કડદાની પ્રથા ચાલશે, તે સૌથી મોટો સવાલ છે. રાજુ બારૈયા, વીટીવી ન્યૂઝ, ગઢડા.